Hello everyone. From today, we are going to start the chapter number 3 Electrical Machines, Drives and Transformers. આ ચેપ્ટર તમારા સિલેબસનું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને સૌથી વધારે માર્કમાં પૂછાતું ચેપ્ટર છે. અપ્રોક્સિમેટલી 20 to 23 માર્ક્સમાં ચેપ્ટર પૂછાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિક્સ વિશે ભણવાનું છે. તો તેમાં જેમ ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રિકલ મશીન્સ, તો ઇલેક્ટ્રિકલ મશીન્સ મીન્સ ઇલેક્ટ્રિકલ મોટર એન્ડ ઇલેક્ટ્રિકલ જનરેટર. આ બે જે છે તેને કમ્બાઇનલી આપણે ઇલેક્ટ્રિકલ મશીન્સ તરીકે ઓળખીએ છીએ. તો તમારે ઇલેક્ટ્રિકલ જનરેટર અને ઇલેક્ટ્રિકલ મોટર ભણવાના છે. તે ઉપરાંત ટ્રાન્સફોર્મર, તે ઉપરાંત 3 ફેઝ કનેક્શનના સ્ટાર એન્ડ ડેલ્ટા કનેક્શન ભણવાના છે. હવે સબ ટાઇપ્સ જોઈએ તો ઇલેક્ટ્રિકલ જનરેટરમાં તમારે ડીસી અને એસી બંને જનરેટર ભણવાના છે. ઇલેક્ટ્રિકલ મોટરમાં બંને એટલે કે ડીસી મોટર, સ્ટેપર મોટર, સર્વો મોટર, ઇન્ડક્શન મોટર, આ મોટરો ભણવાની છે. ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર અને ઓટો ટ્રાન્સફોર્મર ભણવાનું છે. અને તે ઉપરાંત 3 ફેઝ કનેક્શન, જેનો આપણે થોડો બ્રીફ આઈડિયા જોયો હતો, જેમાં 3 ફેઝિસ અને ન્યુટ્રલ આવેલા હોય છે. તો તેના અલગ અલગ કનેક્શન્સ એટલે કે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન ભણવાના છે. રાઈટ. તો આજે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે ડીસી જનરેટર. સૌથી પહેલો આપણો ટોપિક છે આ ચેપ્ટરનો ડીસી જનરેટર. તો સૌ પ્રથમ ડીસી જનરેટર કઈ એનર્જીનું કઈ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. તો ડીસી જનરેટર છે તે મેકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. રાઈટ. તમે લોકો આપણે જ્યાં ઇલેક્ટ્રિસિટી જાય છે ત્યારે આપણે કોઈ ફ્લેટના પાર્કિંગમાં અથવા કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝમાં, કોલેજીસમાં, ઓફિસીસમાં આપણે ઇલેક્ટ્રિકલ જનરેટરનો યુઝ જોઈએ છીએ. તો જ્યાં વધારે લોડ યુસેજમાં હોય ત્યાં આપણે જનરેટરનો યુઝ કરીએ છીએ. ઓછા લોડ માટે એટલે કે ઘરના માત્ર જો આપણે ટ્યુબલાઇટ, પંખા, ઇલેક્ટ્રિસિટી ન હોય એ પરિસ્થિતિમાં હેન્ડલ કરવા હોય તો આપણે યુઝ કરીએ છીએ ઇન્વર્ટર. રાઈટ. તો ડીસી જનરેટર વિલ કન્વર્ટ મેકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલે કે ડીસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે સૌ પ્રથમ આપણે જોશું કે ડીસી જનરેટરમાં કયા કયા ભાગો આવેલા છે. તો ડીસી જનરેટરમાં સૌથી પહેલાં મુખ્ય બે ભાગો જોઈએ. અંદરના નહીં પરંતુ મુખ્ય બે ભાગો. તો તેમાં સ્ટેટર પાર્ટ્સ અને રોટર પાર્ટ્સ એમ બે પાર્ટ્સ આવેલા છે. હવે સ્ટેટર અને રોટર એટલે શું? સ્ટેટર એટલે સ્થિર ભાગો અને રોટર એટલે ફરતા ભાગો. સ્ટેટર એટલે સ્થિર ભાગો અને રોટર એટલે ફરતા ભાગો. સ્ટેટર પાર્ટમાં જે મેઇન સિસ્ટમ છે તે ફિલ્ડ સિસ્ટમ છે, જ્યારે રોટર પાર્ટ્સમાં આર્મેચર સિસ્ટમ છે. તમારી એક્ઝામમાં 3 માર્ક્સમાં સેપરેટલી પણ પૂછવામાં આવે છે લિસ્ટ ધી સ્ટેટર પાર્ટ્સ એન્ડ રોટર પાર્ટ્સ. તો તમે કહી શકો છો કે સ્ટેટર પાર્ટ્સમાં આવશે ફિલ્ડ સિસ્ટમ અને રોટર પાર્ટ્સમાં આવશે આર્મેચર સિસ્ટમ. રાઈટ. સ્ટેટર પાર્ટ્સમાં છે યોક, પોલ, પોલ શૂઝ એન્ડ ફિલ્ડ વાઇન્ડિંગ. આર્મેચર પાર્ટ્સમાં આવશે આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કમ્યુટેટર એન્ડ બ્રશ. હવે જુઓ, અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. જે ડાયાગ્રામ છે તે તમે જોઈ શકો છો. તેમાં જે સૌથી જે બહારનો પાર્ટ છે તેને આપણે કહીએ છીએ યોક. રાઈટ. આ આખો તમને રાઉન્ડ જે દેખાય છે તે. રાઈટ. આ આખો રાઉન્ડ પાર્ટ છે એને આપણે કહીએ છીએ યોક. રાઈટ. પછી આ જે એન, એસ, એન અને એસ એ જે છે તે છે
પોલ્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરે છે, મેગ્નેટિક ફિલ્ડ, રાઈટ. પછી આ જે વચ્ચે રાઉન્ડ દેખાય છે તે છે શાફ્ટ, રાઈટ. શાફ્ટ ઉપર તો આખી સિસ્ટમ પ્રોજેક્ટ કરેલી હશે. ત્યારબાદ આપણે જોઈએ તો આ જે વચ્ચે છે જે ખાંચાવાળું, એ ખાંચાવાળાને કહેવાય છે કમ્યુટેટર, રાઈટ. પછી આ જે પાર્ટ્સ છે એને શું કહેવામાં આવે છે? આ જે પાર્ટ્સ છે તેને પોલ શૂઝ કહેવામાં આવે છે, રાઈટ. અને નીચે જે તમને દેખાય છે તેને કહેવામાં આવે છે સ્ટેન્ડ. એ સ્ટેન્ડ ઉપર આખું જનરેટર હોય છે, રાઈટ. તો હવે આપણે એક એક પાર્ટ વિશે માહિતી મેળવીએ, પરંતુ તે પહેલાં લેટ મી ક્લિયર, ફિલ્ડ સિસ્ટમમાં એવા જ પાર્ટ્સ ઇન્ક્લુડેડ હશે કે જે આખા ઓપરેશન દરમિયાન મૂવમેન્ટમાં નહીં હોય. જ્યારે આર્મેચર સિસ્ટમમાં એવા પાર્ટ્સ હશે કે જે જ્યારે પણ જનરેટર વર્ક કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે મૂવમેન્ટમાં આવશે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે એકચ્યુઅલી આ જે જનરેટર છે તે કયા પ્રિન્સિપલ પર એટલે કે સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે કોઈ પણ સિસ્ટમ તમે જુઓ, અત્યારે ટીવી કેટલા બધા એડવાન્સ આવી ગયા, એક પછી એક, એલસીડી, એલઈડી, એચડી, પ્લાઝમા. પરંતુ પ્રિન્સિપલ એટલે શું? તેનું જે બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ હોય કે એના એડિશન્સ ચેન્જ થતા હોય, પરંતુ સિદ્ધાંત એનો વર્કિંગનો માત્ર એક જ રહે છે. પછી અંદરના પાર્ટ્સ, મશીનરીઝ, એમાં અપગ્રેડેશન આવતું હોય એ પ્રમાણે તેના વર્ઝન છે એ ફરતા જતા હોય, પરંતુ સિદ્ધાંત માત્ર એક જ રહે છે, રાઈટ. લાઈક આપણે છે એ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ આપણા લોકોની ક્લોથિંગ સ્ટાઇલ એટલે કે કપડાં પહેરવાની સ્ટાઇલ છે, અમુક ફેશન સ્ટેટમેન્ટ્સ છે એ ચેન્જ થતા રહે છે, પરંતુ જે આપણી બેઝિક નીડ્સ છે, જેને આપણે કહીએ છીએ રોટી, કપડાં, મકાન, એ છે એ તો બધા જ માણસોની પહેલાંના સમયમાં પણ હતી અને હંમેશા માટે રહેશે. તો તે એ બેઝિક પ્રિન્સિપલ થયું, રાઈટ. તો તે જ પ્રમાણે કોઈ પણ મશીનનો સિદ્ધાંત એટલે કે તે કયા પ્રિન્સિપલ પર તે મશીન કાર્ય કરે છે, રાઈટ. તો અહીં તમે જોઈ શકો છો તેમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મેગ્નેટિક ફિલ્ડ લીધેલું છે, એટલે કે એન અને એસ વાળું એક ચુંબક છે. તેમાં કોઇલ ABCDને આપણે ક્લોકવાઇઝ દિશામાં ફેરવીએ છીએ. ક્લોકવાઇઝ દિશામાં ફેરવીએ છીએ એટલે શું થશે? ABCDને ક્લોકવાઇઝ દિશામાં આ રીતે રોટેશન આપશું એટલે તમારો જે વાહક છે એ ABCD જે વાહક છે એ ચુંબકીય ક્ષેત્રને કાપે છે ઇન ધ સેન્સ એ તેના કોન્ટેક્ટમાં આવે છે, રાઈટ. એ જ્યારે તેના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે વાહકમાં EMF ઇન્ડ્યુસ થાય છે. હવે સૌપ્રથમ તમને યાદ કરાવી દઉં કે EMF શું હતું. તો EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છીએ કે EMF એટલે એવા વોલ્ટેજ કે જે આપણે સર્કિટને નથી આપતા, પરંતુ સર્કિટ આપણને સામેથી આપે છે. આપણે જે સર્કિટને વોલ્ટેજીસ આપીએ છીએ તેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, પરંતુ સર્કિટ જ્યારે આપણને સામેથી વોલ્ટેજ આપે છે એ આપણે તેને EMF તરીકે ઓળખીએ છીએ. તેનો એકમ વોલ્ટ છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, રાઈટ. તો આ બંનેમાં ફરક શું છે? તો કે જ્યારે કોઈ પણ કોઇલનો ગુણધર્મ છે, ચુંબકીય ક્ષેત્રને કોઈ પણ કોઇલ કાપે એટલે એના સંપર્કમાં આવે ત્યારે તે સામેથી આપણને વોલ્ટેજ આપે છે, રાઈટ. આને આપણે દર્શાવીએ છીએ EMF તરીકે. હવે EMF E ઇક્વલ્સ ટુ BLV, રાઈટ. BLV વોલ્ટ. હવે જ્યાં આપણે આ બધી રાશિઓ આપણે જોઈ જ ચૂક્યા છીએ, પરંતુ ખાલી એક વખત રિવાઇઝ કરી લઈએ. આ ફર્સ્ટ ચેપ્ટરમાં મેગ્નેટિક ફિલ્ડમાં બધું આપણે જોઈ ચૂક્યા છીએ. તો જ્યાં E જે છે એ થશે EMF, B થશે ફ્લક્સ ડેન્સિટી જેને આપણે ટેસ્લામાં માપીએ છીએ, L એ વાહકની લંબાઈ મીટરમાં, અને સ્મોલ v છે. જુઓ, કેપિટલ V હોય તો વોલ્ટેજ હોય, પરંતુ સ્મોલ v એટલે વેગ, વાહકની ગતિ મીટર પ્રતિ સેકન્ડમાં, રાઈટ.
જ્યારે કોઈ પણ કોઇલ એ ચુંબકીય ક્ષેત્રમાં તેને ફેરવવામાં આવે છે ત્યારે વાહક ABCD ચુંબકીય ક્ષેત્રને કાપે છે અને બંને વાહકમાં EMF ઇન્ડ્યુસ થાય છે. રાઈટ. સો E = BLV થશે. હવે ફ્લેમિંગના જમણા હાથ પરથી આપણે આ વાહકમાં કઈ દિશામાં EMF ઉત્પન્ન થશે તે જાણી શકીએ છીએ. આ નિયમ પ્રમાણે જમણા હાથની પહેલી આંગળી, વચલી આંગળી અને અંગૂઠો એકબીજાને લંબ રહે તે રીતે જો રાખીએ તો જમણા હાથની પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા, અંગૂઠો વાહકની દિશા અને વચલી આંગળી વીજ ચાલક બળની દિશા દર્શાવશે. હવે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો તે રીતે વાહક જે છે, જુઓ અહીં આપણને આકૃતિમાં દેખાય છે તે રીતે વાહક આ જે AB છે, હવે આ રીતે એને રોટેશન કરવું હોય, બરાબર, તો તે નીચેથી કઈ સાઈડ જશે? ઉપરની તરફ, બરાબર. એટલે વીજ ચાલક બળની દિશા A થી B તરફ થશે. જ્યારે વાહક C થી D તરફ પછી એ રીતે ફરશે રાઉન્ડ, રાઈટ. પછી જ્યારે વાહક C થી D તરફ નીચેની બાજુ જશે ત્યારે તેમાં વીજ ચાલક બળની દિશા C થી D તરફ છે. વાહક BC ચુંબકીય ક્ષેત્રની સમાંતર ગતિમાં કરે છે, માટે તેમાં કોઈ પણ જાતનું EMF ઉત્પન્ન થતું નથી. એટલે કે શું? જ્યારે છે એ વાહક અને ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને લંબ રહે ત્યારે જ તેમાં EMF પ્રોડ્યુસ થાય છે. હવે તમે જુઓ, ક્લિયરલી દેખાય છે તમને લોકોને તે રીતે આ BC અને AD, આ BC અને AD એક કેવી દિશામાં છે? આ એરાથી દર્શાવ્યું છે આપણું ફિલ્ડ છે, એને સમાંતર દિશામાં છે. હવે સમાંતર દિશામાં હોય એટલે કોઈ પણ જાતનું EMF ઇન્ડ્યુસ થશે નહીં. એટલે માત્ર શેમાં EMF ઇન્ડ્યુસ થશે? તો કે ABમાં અને CDમાં. AB અને CD સિવાય કોઈ પણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ થશે નહીં, રાઈટ. અને જો તમને લોકોને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ હજી થોડો વિસ્તૃતથી સમજાવું તો જો શું કહેવા માગે છે, તો કે આપણો રાઈટ હેન્ડ જ કમ્પલસરી યુઝ કરવાનો. પછી સપોઝ છે એ આ આપણો થંબ છે, રાઈટ. આ આપણી ફર્સ્ટ આંગળી છે અને આ જે છે આપણી સેકન્ડ છે, રાઈટ. તો એને એકબીજાને લંબ રહે તે રીતે રાખવાની, રાઈટ. એટલે કઈ રીતે થશે? જુઓ, આ અંગૂઠો, આ ફર્સ્ટ ફિંગર અને આ હજી જે છે એ આ બે થઈ અને આ જે છે એ થર્ડ ફિંગર, આ ત્રણેય એકબીજાને 90 ડિગ્રીના એંગલે રાખવાની. તો કઈ આંગળી શું બતાવશે એ આપણે જોઈએ તો જુઓ, એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવી હોય તો જે જમણા હાથની પહેલી આંગળી છે, મેં તમને કીધું એમ, આ શું છે? તો કે થંબ છે. આ જે છે ફર્સ્ટ ફિંગર અને આ જે છે સેકન્ડ ફિંગર. તો જે થંબ જે છે તે પહેલી આંગળી છે એ તમને શું બતાવશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. જે સેકન્ડ આંગળી છે, વચલી આંગળી, એ છે તમને બતાવશે EMF, રાઈટ. અને જે થંબ જે છે તે આપણે રાખશું વાહકની ગતિની દિશામાં, રાઈટ. એટલે જુઓ, સૌથી જે પહેલી આંગળી છે તે હશે ચુંબકીય ક્ષેત્રની દિશામાં. સેકન્ડ ફિંગર જે છે તે છે EMFની દિશામાં. કઈ દિશામાં જે EMF પ્રોડ્યુસ થયું છે તે આપણને ખ્યાલ આવશે. અને જે થર્ડ જે છે તે હશે વાહકની ગતિની દિશામાં. મીન્સ વાહક, જો તમે જોઈ શકો છો કે વાહક જે છે તે વાહક જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે તો નીચેથી ઉપર જતો હશે અને એનો એ એન્ટી ક્લોકવાઇઝ હશે તો એન્ટી ક્લોકવાઇઝ હશે
તો એ નીચેથી ઉપરથી નીચે આવતું હશે, તે પ્રમાણે આપણા અંગૂઠાની દિશા થશે. રાઈટ. તો આ થયો ડીસી જનરેટરનો સિદ્ધાંત. એટલે કે આવી કાંઈક રીતે આપણને ડીસી જનરેટરનું વર્કિંગ જોવા મળશે. ફરીથી એક વખત સિદ્ધાંત થશે, જ્યારે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં કોઇલને રાખવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર કપાય છે. કપાવવું એટલે કે કોન્ટેક્ટમાં આવવું કોઇલના, અને ત્યારે બંને વાહકમાં EMF ઇન્ડ્યુસ થાય છે. રાઈટ. ઇન્ડ્યુસ અને પ્રોડ્યુસ શબ્દ વચ્ચે પણ મેં તમને તફાવત સમજાવેલો છે. પ્રોડ્યુસ થવું એટલે ઇન્ડિપેન્ડન્ટલી પ્રોડ્યુસ થવું, એ કોઈ વસ્તુ પર આધારિત ન હોય. જ્યારે ઇન્ડ્યુસ થવું એટલે એક અસરના લીધે બીજી અસર કોઈ વસ્તુ પ્રોડ્યુસ થતી હોય તો તેને ઇન્ડ્યુસ થવી. EMF છે એ જાતે નથી થતું પ્રોડ્યુસ, પરંતુ તે વાહકના મેગ્નેટિક ફિલ્ડ પર આધાર રાખે છે, માટે ઇન્ડ્યુસ થયું એ શબ્દ વાપરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે BC અને ADમાં કોઈ પણ જાતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં, પરંતુ AB અને CDમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. રાઈટ. અને ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ફર્સ્ટ જે ફિંગર છે તે ત્રણેયને પહેલાં તો એકબીજાથી લંબ રાખવાની છે. જે ફર્સ્ટ ફિંગર છે તે આપણને બતાવશે ચુંબકીય ક્ષેત્રની દિશા, અંગૂઠો વાહકની ફરવાની દિશા, અને વચલી આંગળી EMFની દિશા દર્શાવશે. રાઈટ. આ જ રીતે કંઈક EMF પ્રોડ્યુસ થતું હશે. EMF એટલે એક ટાઈપની ઇલેક્ટ્રિકલ એનર્જી, વિદ્યુત એનર્જી. તો જનરેટરમાં આપણું મેઇન એમ શું છે, આપણે હમણાં જ જોયું કે EMF DC જનરેટર વિલ કન્વર્ટ મેકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. રાઈટ. એટલે કે આપણે છેલ્લે તો ઇલેક્ટ્રિકલ એનર્જી જ જોઈએ છે વિથ ધ યુસેજ ઓફ મિકેનિકલ એનર્જી. કંઈક વસ્તુ ફેરવી અને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી જોઈએ છે. તો જુઓ, આમાં તમે જોયું EMF ઇન્ડ્યુસ થયું એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી મળી, અને વાહક ફર્યો એટલે મિકેનિકલ એનર્જી આથી આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી. હવે આપણે સ્ટાર્ટ કરવાના છે DC જનરેટરના પાર્ટ્સ. તે પહેલાં તમે લોકો 2 મિનિટ માટે આ આખી ફિગરને ઓબ્ઝર્વ કરી શકો છો. ઓકે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમને જેમ કીધું તેમ DC જનરેટરના મુખ્ય 2 ભાગ છે, ફિલ્ડ સિસ્ટમ અને આર્મેચર, એટલે કે સ્થિર ભાગો અને ફરતા ભાગો. સ્થિર ભાગોને સ્ટેટર ભાગો કહે છે, ફરતા ભાગોને રોટર ભાગો કહે છે. તો સૌથી પહેલાં આપણે આજના લેક્ચરમાં સ્ટેટર ભાગો ભણીએ છીએ. તેની અંદર આવે છે યોક, પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ. યોક, પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ. રાઈટ. તો સૌથી પહેલાં યોક શું કરે છે? યોક જે છે તે કાસ્ટ સ્ટીલનું બનેલું છે. તે પોલા નળાકારના રૂપમાં છે. પોલને અંદરની પરિઘ પર બોલ્ટની મદદથી બેસાડવામાં આવે છે. યોકનું કાર્ય પોલ તથા બીજા સ્થિર ભાગોને ટેકો આપવાનું તથા ચુંબકીય ક્ષેત્રને રિટર્ન પાથ આપવાનું છે. એટલે કે જો સીધી ભાષામાં કહીએ તો સૌથી મેઇન એક જેની પર બીજા બધા જ ડિવાઇસ શું કરેલા છે, કમ્પોનન્ટ્સ જે છે તે પ્રોજેક્ટેડ છે, તેને યોક કહેવામાં આવે છે. રાઈટ. તેની ઉપર બીજા બધા જ જે ભાગો છે તેને આપણે શું કરેલા છે, પ્રોજેક્ટેડ છે, તેને આપણે યોક કહીએ છીએ. રાઈટ. પોલ તથા બીજા સ્થિર ભાગોને ટેકો આપવાનું તથા ચુંબકીય ક્ષેત્રને રિટર્ન પાથ આપવાનું છે. હમણાં આપણે ફિગરમાં વ્યવસ્થિત સમજશું. ત્યારબાદ છે પોલ. રાઈટ. પોલ એટલે શું? હવે જુઓ, આ જે જનરેટર છે તે જનરેટર ક્યારેય પણ મેગ્નેટિક ફિલ્ડ વગર કામ કરી શકવાનું નથી, કારણ કે તમે એના સિદ્ધાંતમાં જ જોયું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર કપાશે ત્યારે ને ત્યારે જ એમાં EMF એટલે કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ડ્યુસ થશે. રાઈટ. તો હવે એવી કોઈ વસ્તુ, એવા કોઈ મેગ્નેટ્સ, એવા કોઈ ચુંબક આપણે રાખવા પડશે કે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. તો તે માટે આપણે પોલનો ઉપયોગ કરીએ છીએ.
રાઈટ. તો પોલ જે છે તે સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલના લેમિનેશનને ભેગા કરીને પોલ બનાવીએ છીએ. રાઈટ. હવે સિલિકોન સ્ટીલ વાપરવાથી આપણને એવું થાય કે સિમ્પલ સ્ટીલ ના વાપરી શકીએ, શા માટે સિલિકોનવાળું સ્ટીલ કે લેમિનેટેડ સ્ટીલ યુઝ કરવું જોઈએ? તો સિલિકોન સ્ટીલ વાપરવાથી હિસ્ટેરિસિસ લોસ, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા, હિસ્ટેરિસિસ લૂપ, અને લેમિનેશન વાપરવાથી એડી કરંટ લોસ ઓછો થાય છે. એટલે કે એડી કરંટ લોસ એટલે કે એક જાતનો મેગ્નેટિક ફિલ્ડના કરંટથી જે લોસ પ્રોડ્યુસ થાય એને એડી કરંટ લોસ કહે છે. એમાં છે એ જો જે વાહક છે ને તે આપણી પગની એડીની ટાઈપનો જ્યારે આ વાહકનો આકાર સર્જાય અને ઉપરથી એને મેગ્નેટિક ફિલ્ડ મળે ત્યારે આ લોસ ઉત્પન્ન થતો હોવાથી તેને એડી કરંટ લોસ કહેવામાં આવે છે. રાઈટ. અને પોલનું જે કાર્ય છે તે શું છે? ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. રાઈટ. હવે તો આપણને એવું થાય કે ફિલ્ડ વાઇન્ડિંગ એટલે શું? તો તે આપણે હમણાં જોઈએ છીએ આના પછીના ટોપિકમાં. અને પોલ શુંની મદદથી ફ્લક્સ ફેલાય છે? તો આપને પ્રશ્ન થાય કે પોલ શું એટલે શું? તમે જોઈ શકો છો. અને સિમ્પલી તમને ભાષામાં કહું તો આપણે શૂઝનો આકાર કેવો હોય કે આમ જુઓ, શૂઝ છે એ આગલું મોઢું સાંકડું અને પછી પાછળથી એકદમ સ્પ્રેડેડ હોય. તો એ રીતે શું હોય કે આગલું મોઢું સાંકડું અને પાછળથી સ્પ્રેડેડ જે હોય એને આપણે શું કહીએ છીએ? શૂઝ. એનું કાર્ય શું કે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું હોય એને પાછળના ભાગમાં ફેલાવાનું, એને કહેવામાં આવે છે પોલ શૂન. બરાબર. અને ત્યારબાદ છે ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગ એટલે શું? તો ફિલ્ડ વાઇન્ડિંગ એટલે ઇનેમલથી સંવાહિત કરેલ. ઇનેમલથી સંવાહિત કરવું એટલે શું? ઇનેમલ એક મટીરિયલ છે. જ્યારે તમારે કોઈ પણ વાહક છે એને મેગ્નેટિક ફિલ્ડ સામે રક્ષણ આપવું હોય, એની સાથે કાર્ય કરાવવું હોય ત્યારે ઇનેમલથી એને કોટેડ કરવામાં આવે છે. એટલે બહારથી કોઈ વસ્તુને નુકસાન કરી શકે નહીં. પછી તેને પોલ ઉપર આપણે મૂકીએ છીએ એટલે અને ડીસી પ્રવાહ આપશું એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ થશે. જો કઈ રીતે? આ જે છે ને ગૂંચળા જેવું, આને કહેવાય છે ફિલ્ડ વાઇન્ડિંગ. આ વચ્ચે જે છે એ છે પોલ. પોલ ઉપર આ પોલ હોય એની ઉપર આવી રીતે વાઇન્ડિંગ વીંટાળવામાં આવે. એટલે થાય શું કે તમને બે ટાઈપના ચુંબકીય ક્ષેત્ર મળે. એક તો મળે જે પોલથી ઇન્ડ્યુસ થતું હોય એ, અને એ ઉપરાંત કોઇલનું. આ બંને ચુંબકીય ક્ષેત્ર શું થાય? એડ થાય. તમને ખબર છે પોલ કાયમી ચુંબકીય ક્ષેત્ર આપે, જ્યારે કોઇલમાં તમે પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર આપશે. જેવો તમે પ્રવાહ સ્ટોપ કરી દેશો એટલે કોઇલનું ચુંબકીય ક્ષેત્ર ખતમ થઈ જશે. રાઈટ. હવે ફોર્મર પણ એક મટીરિયલ છે કે જે બહારના કોઈ લોસીસને અંદર આવવા દેશે નહીં. હવે પ્રશ્ન થાય કે બધી જ કોઇલને સિરીઝમાં જોડવામાં આવે છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં રજિસ્ટરનું સિરીઝ અને પેરેલલ કનેક્શન ભણી ગયા. હંમેશા તમારે કરંટ એટલે કે પ્રવાહ જ્યારે વધારે જોઈએ છે ત્યારે તમારે કયું કનેક્શન યુઝ કરવું જોઈએ? સિરીઝ અથવા શ્રેણી જોડાણ. હવે અહીં તમારે જો વધારે પ્રવાહ આવશે તો મેગ્નેટિઝમ વધારે પ્રોડ્યુસ થશે. કોઇલમાં મેગ્નેટિઝમ વધારે પ્રોડ્યુસ થશે તો જે વાહક છે એની ગતિ વધી જશે, એટલે મિકેનિકલ એનર્જી વધી જશે તો ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિકલ એનર્જી પણ વધારે પ્રમાણમાં મળશે. માટે બધી કોઇલને સિરીઝમાં જોડવામાં આવે છે. રાઈટ. તો હવે આપણે આ જે પાર્ટ્સ છે તેને આપણે થોડા મોટી આકૃતિમાં જોઈએ. તો તમે જોઈ શકો છો તે રીતે જુઓ, આ આપણી મેઇન ફિગર છે. આમાં રોટર પાર્ટ્સ પણ છે અને સ્ટેટર પાર્ટ્સ પણ છે. રોટર પાર્ટ્સ પણ છે અને સ્ટેટર પાર્ટ્સ પણ છે. હવે જોતા જઈએ તો કઈ રીતે થશે? આ જે તમને ગોળ ભાગ દેખાય છે તે આપણો સૌથી પહેલો ભાગ એટલે કે યોક. રાઈટ. એ આપણો શું છે? યોક છે. રાઈટ. આ યોક છે. રાઈટ.
હવે તમે જોઈ શકો છો એ પરિઘ, વર્તુળનું પરિઘ એટલે શું થાય? એની ગોળાઈ. તો એ ગોળાઈ છે, રાઈટ. હવે એ મુખ્ય ભાગ હોવાથી આપણે છે તેને એકદમ સ્ટ્રોંગ બનાવવો પડે છે કે જેથી એની પર બધા જે માઉન્ટેડ ડિવાઇસ છે એ સરખા રહે. એટલા માટે આપણે એને સ્ટીલનો બનાવીએ છીએ અને તેની પર બોલ્ટ એટલે કે અલગ અલગ બોલને પીલી અને અંદર બધા ડિવાઇસ બેસાડવામાં આવે છે. ચલો, આ પહેલો ભાગ થયો. યોક એટલે મેઇન ફ્રેમ, એટલે એને ફ્રેમ એ કહી શકાય અથવા યોક પણ કહી શકાય. ત્યારબાદ સેકન્ડ જે પાર્ટ છે તે છે પોલ. મેં તમને કીધું એમ પોલનું કાર્ય શું છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. તો આ ઉત્તર ઉત્તર, દક્ષિણ દક્ષિણ, તમે નોર્થ 2 ને સાઉથ 2 એવા 2 ટોટલ તમે પોલ્સ જોઈ શકો છો. તો નોર્થ નોર્થ, સાઉથ સાઉથ, આ બધા જે પોલ્સ છે એ શું કાર્ય કરે છે? તો કે ચુંબકીય ક્ષેત્રને પ્રોડ્યુસ કરવાનું, રાઈટ. પછી જુઓ, પોલ પછી આપણે જોયું પોલ શૂઝ. એકચ્યુઅલી જે આ તમને દેખાય છે તેનું કાર્ય શું હોય? તેનો આકાર શું હોય? તો કે તેનો જે આકાર છે તે આ રીતે હોય. આ પોલ હોય, પછી આગળ જઈ અને આ રીતે શું થતા હોય? સ્પ્રેડ થતા હોય. એટલે અહીંયાથી જે મેગ્નેટિક ફિલ્ડ આવ્યું તે આગળ જઈને શું થશે? આ રીતે સ્પ્રેડ થશે. સ્પ્રેડ થશે એટલે બધા જ ભાગોને વ્યવસ્થિત રીતે ચુંબકીય ક્ષેત્ર મળી જશે. એટલે એને કહેવાશે પોલ અને પોલ શૂઝ, રાઈટ. પોલ છે એ તમને કીધું એમ જનરલી સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલના બનેલા હોય છે જેથી આપણને લોસીસ ઓછા મળે, એટલે મેગ્નેટિક ફિલ્ડ અથવા ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રમાણમાં ઇન્ડ્યુસ થાય, રાઈટ. ત્યારબાદ એના પછી આપણે જોયું ફિલ્ડ વાઇન્ડિંગ. તો જુઓ, તમને અહીંયા દેખાય છે આ જે છે આવી રીતના તમને એવું લાગે છે કે કંઈક આમ કોઇલ જેવું છે. તો આ કોઇલ જે છે તેને શું કહેવામાં આવે છે? ફિલ્ડ વાઇન્ડિંગ. આ જે કોઇલ્સ છે તેને ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ શું છે કે આમ તમે બેઝિકલી જુઓ તો આ રીતેનો આકાર હશે. આ પોલ હશે અને એની આસપાસ શું વીંટાળેલ હશે? આ રીતે એની આસપાસ વાઇન્ડિંગ વીંટાળેલ હશે, એટલે એને કહેવામાં આવશે ફિલ્ડ વાઇન્ડિંગ, રાઈટ. એટલે આ પોલનું પોતાનું કાયમી ચુંબકીય ક્ષેત્ર હશે અને ત્યારબાદ આ જે કોઇલ્સ છે એ ફરીથી પોતાનું ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરશે. એટલે બંનેના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે. પરંતુ બંનેના ચુંબકીય ક્ષેત્રમાં ફેર એટલો રહેશે કે જે મતલબ કાયમી ચુંબક છે તેનું ચુંબકીય ક્ષેત્ર કાયમ માટે રહેશે, જ્યારે કોઇલનું ચુંબકીય ક્ષેત્ર છે તે માત્ર ને માત્ર જ્યારે તમે કરંટ પાસ કરશો ત્યારે ઉત્પન્ન થશે, બાકી થશે નહીં, રાઈટ. તો આટલા. અને તમે જેમ જોયું કે ભાઈ ઇનેમલ કરેલમાં એટલા માટે મટીરિયલમાં એટલે ફિલ્ડ કોઇલને વીંટાળવામાં આવે છે કે જેથી મેક્સિમમ શું હોય કે લોસીસ તમારા જે અંદરના સિગ્નલ્સ છે એ બહાર જાય તો તમારું ચુંબકીય ક્ષેત્ર એટલું નબળું પડતું જાય, એટલે એને ઇનેમલ કરેલા પડમાં રાખવામાં આવે છે. તો આ તમારા થયા સ્ટેટર પાર્ટ્સ. કયા કયા? યોક, પોલ, પોલ શૂઝ અને ફિલ્ડ વાઇન્ડિંગ, રાઈટ. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા ડીસી જનરેટર એટલે કે મિકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ત્યારબાદ આપણે તેનો સિદ્ધાંત ભણ્યા અને ત્યારબાદ આપણે તેના સ્ટેટર અને રોટર પાર્ટ્સના નામ જાણ્યા, ફ્લેમિંગ્સનો નિયમ ભણ્યા અને ત્યારબાદ આપણે સ્ટેટર પાર્ટ્સ વિશે માહિતી મેળવી. ઓકે, થેન્ક યુ.